આજની કહાની કંઈક એવી છે કે ચોટીલામાં દર્શન કરવા ગયા ચોટીલા અને પછી શું સવારમાં વહેલા નીકળી ગયા હતા, પણ સવારમાં આપણે બ્લોગ ન ઉતરે કારણ કે અંધારું હોય એટલે આપણા ફોનમાં અંધારામાં કેચઅપ ન કરે, વિડીયો ન આવે એટલા માટે અંજવારું થયું. ત્યારે આપણે બ્લોગ ઉતાર્યો અને મસ્ત મજાની સવાર પડી ગઈ. અને પછી શું ગેસ પુરાવાનો હતો ગાડીમાં, એટલા માટે ગેસ પુરાવી દીધો અને પછી આપણે નીકળવાનું હતું. તો અમે પણ નાસ્તો કરી લીધો અને પછી નીકળી ગયા, કારણ કે ચોટીલા હજી ઘણું દૂર હતું અને ફટાફટ નીકળી ગયા. મિત્રો કહેજો હમણાં બ્લોગ આ મિની બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું, પાછું સ્ટાર્ટ કર્યું છે અને પછી શું ફટાફટ પૂગી ગયા ચોટીલાનું. હું તો બહાટી બોલાવતો જતો હતો, પણ આ બે હે ને થાકી ગયા હતા. પછી એને મોટિવેશન આપવા માટે હે ને એક વસ્તુ એટલે કે કૂતરું આવ્યું. પછી મેં કીધું આ કૂતરું ચડી જાય, તમે શું કામ ન ચડી જાય. પછી એને હિંમત દઈને ફટાફટ ચડાવ્યા અને પછી માતાજીના મસ્ત મજાના મિત્રો હાફ શાંતિથી દર્શન કરી લીધા, કારણ કે ટ્રાફિક પણ નહોતી ને. અહીં નારિયેળ વધારી લીધું, પછી પ્રસાદી લઈ લીધી અને પછી શું મિત્રો અહીંયા હે ને આપણે હાર ને એ ચડાવવાનું હતું, એ બધું ચડાવી દીધું ત્યાં. અને પછી આપણે પાછા નીકળી ગયા, કારણ કે હજી નીચે જવાનું હતું અને મોગલધામ ખીરી પણ જવાનું હતું. તો હાલો ફટાફટ નીકળીએ. અને પછી શું હું વિડીયો ઉતારતો હતો, અહીં હે ને ભીમસભાઈ ઉભા રહી ગઈ કે ફોટો પાડવો છે. કંઈ વાંધો નહીં, હાલો પાડ લે. પછી મસ્ત મજાના ફોટા પાડ્યા, પાછા નીકળી ગયા. ને મેં એક વિડીયો ઉતાર્યો વધારે, પછી એમાં શું પડવાની બીક લાગે ગઈ, એટલે કે નીરે નીરે હાલવું પડે, પગથી ટૂંકા રહ્યા. અને પછી શું થોડાક આગળ ગયા ત્યાં તો એક ને મસ્ત મજાનું નાનું એવું મશીન પડ્યું. આ શું કરતા, પછી આ બાજુ નજર કરીને ત્યાં તો ખાંભા ખોડતા. હા, ટોળીનું થતું હતું. મિત્રો થઈ જાય તો સારું, ઉપર ચડવાની મજા આવે, ખાલી બેસી જવાનું. પછી હું નીચે આવીને મસ્ત મજાની સોડા પીધી લીંબુ વાળી, અને પછી એનર્જી આવીને એટલે નીકળી ગયા ફટાફટ. મેં પૂરી થઈ પહેલાં હે ને આપણે જે જવાનું ત્યાં પૂગી જાય. અને ક્યાં જવાની હું તમને પછી કહી, એ પહેલાં એક વસ્તુ બતાડી દઉં. એને મિત્રો આ ગેસ ઉપર ખટારો હાલે, ગેસ ઉપર. અને ખટારો કેવડો તમને બતાડું મિત્રો, જબરો ખટારો, જવડો ખટારો ગેસ ઉપર હાલે. મિત્રો તમે આ જોયો કે નહીં જોયો એ કોમેન્ટ કરી દેજો. અને પછી શું મિત્રો આપણે જે જવાનું હતું ત્યાં પૂગી ગયા. અને મિત્રો આપણા ગામના ભેરા થઈ ગયા. મિત્રો ગામમાં ક્યાંક ગયા હોય ને ભેરા થઈ જાય ને આખી મોજ જ આખી અલગ હોય. પછી શું એને ધરાર મિત્રો હે ને, ધરાર એટલે ધરાર નાસ્તો કરાવ્યો મિત્રો, ચા નાસ્તો બધાને ધરાર ખવડાવ્યો, ફાફડી ગાંઠિયા ને ચા ને. મિત્રો એ એટલા પ્રેમ ભાવથી ખવડાવ્યો ને કે ન પૂછો વાત. અને પછી શું નાસ્તો કરે અને ફટાફટ પાછા નીકળી ગયા, કારણ કે આપણે જવાનું હતું હજી મોગલધામ ખીરી. તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં.